મજામાં જશો ને હું પણ મજામાં છું। આજે આપણે ગણપતિ બાપાના મોદક લાડુ બનાવ્યા છે અને કેવા છે કોમેન્ટમાં જરૂરથી જણાવજો। અને ગણપતિ બાપાની પ્રસાદીના લાડુ થઈ ગયા છે તૈયાર। આજે છે ગણેશ ચોથ, તો બધાને હેપી ગણેશ ચોથ અને હાર્દિક શુભકામના બધાને। અને ગણપતિ બાપા બધાનું સારું કરે। તો જો આપણે સરસ મજાના ગણપતિ બાપા લાડુ બહુ જ ભાવે, તો હાલો સરસ મજાના થઈ ગયા છે લાડુ તૈયાર। તો આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું તો સબસ્ક્રાઈબ કરી દેજો। અને આ લાડુનો બ્લોગ મારી ચેનલમાં આવી જશે, તો બધા જોઈ લેજો મિત્રો। અને આ લાડુ આપણે રવાના લોટમાંથી બનાવ્યા છે। રવાના જે દરદરો રવો હોય છે એમાંથી જ આપણે બનાવ્યા છે। તો સરસ મજાના લાડુ થઈ ગયા છે તૈયાર। અને તમે તમારા ઘરે કઈ રીતે બનાવો છો એ કોમેન્ટમાં જરૂરથી જણાવજો। અને ફૂલ વિડીયો મારો આવી જશે મારી યુટ્યુબ ચેનલમાં, તો આપણે એમાં જઈ અને ફૂલ વિડીયો પણ જોઈ લેજો। અને આપણે આ લાડુ હાલો ગણપતિ બાપાને ધરાવી દઈએ। ગણપતિ બાપાની પ્રસાદી થઈ ગઈ છે રેડી, તો ગણપતિ બાપાને વાટ ન જોવડાવાય, આપણે જમાડી લઈએ ગણપતિ દાદાને। તો ફરી મળીએ નવા બ્લોગમાં, ત્યાં સુધી બાય બાય। આવી નવી રેસીપી જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। અને આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો, કોમેન્ટ કરજો। અને આ લાડુ તમને કેવા બધાને લાગ્યા છે એ પણ કોમેન્ટમાં જરૂરથી જણાવજો। તો ફરી મળીએ નવા બ્લોગમાં, ત્યાં સુધી બાય બાય।